हरिओम। नवकमलदल स्पर्धि नेत्रम प्रसन्नम वामांकारूढ़ सीता मुख कमल मिललोचनम वामांकारूढ़ सीता मुख कमल मिललोचनम नीरदाभम नानालंकार दीप्तम दधत मुरुचटा मंडनम रामचंद्रम इति ध्यानम। આમાં ધ્યાનની ચરમસીમા પર પહોંચી રહ્યા છીએ આપણે, અને સંપૂર્ણ રામાયણના રામચરિત્રની અત્યંત મહત્વની વાત બુદ્ધ કૌશિક અહીં આપણને જણાવી રહ્યા છે કે વામાંકારૂઢ સીતા મુખ કમલ મિલલોચનમ. આપણે આરતીમાં ગાઈએ છીએ કે વામાંગી રખુમાઈ દિશે દિવ્ય શોભા, એટલે ભગવાનની ડાબી બાજુ રખુમાઈ ઊભી હોય છે. પણ આપણને ક્યારેય પ્રશ્ન નથી થતો કે જ્યારે આપણે દેવતાની પૂજા કરીએ છીએ ત્યારે પતિ પત્ની તરીકે આપણે બેસીએ છીએ ત્યારે આપણી પત્ની જમણી બાજુએ બેસે છે, બરાબર? દેવતાની ડાબી અને આપણી ઊંધી, આવું કેમ? આપણને આવો પ્રશ્ન ક્યારેય થતો નથી. પણ આપણે પહેલા એ સમજવું પડશે કે વામાંકારૂઢ સીતા છે. વામ અંગ એટલે ડાયરેક્ટ શાબ્દિક અર્થ, સ્પષ્ટ અર્થ જોઈએ તો તેમની ડાબી જાંગ પર બેઠેલી. પણ એવો અર્થ બુદ્ધ કૌશિકને કહેવો નથી, એવું ચિત્ર આપણે સીતાનું જોતા નથી. વામાંકારૂઢ સીતા મુખ કમલ મિલલોચનમ. આ બંનેની નજર એકબીજા સાથે મળેલી છે. તેઓ માત્ર સીતા તરફ જુએ છે, સીતા તેમની તરફ જુએ છે. અને તેઓ કેવી છે? તો વામાંકારૂઢ છે, એટલે કે તેઓ રામની વામાંગી છે, એટલે કે તેઓ તેમની ડાબી બાજુ ઊભા છે. લક્ષ્મણ જમણી બાજુ ઊભા છે, દક્ષિણાંગી લક્ષ્મણ. એટલે કે ખરેખર રહસ્ય શું છે? આપણે રામરક્ષાની શરૂઆત કરીએ છીએ ત્યારે જ મેં કહ્યું હતું કે સીતા એટલે શું? તો તૃપ્તિ. સીતા એટલે તૃપ્તિ અને રામ એટલે પુરુષાર્થ. સીતા એટલે શ્રદ્ધા, સીતા એટલે ભક્તિ. ભક્તિ અને શ્રદ્ધા એટલે તૃપ્તિ. શ્રદ્ધા વગર અને ભક્તિ વગર તૃપ્તિ નથી. અને આ જે પુરુષાર્થ છે, રામ જે છે તે પુરુષાર્થ છે. અને રામનો આ લક્ષ્મણ જે છે તે લક્ષ્મણ એટલે ધૈર્ય, એટલે કે સ્થિરતા, એટલે કે ધીરજ. આવા દક્ષિણાંગ અને વામાંગથી જે બને છે તે રામ છે, યાદ રાખજો. તૃપ્તિરૂપી અને સ્થૈર્યરૂપી, તૃપ્તિરૂપી સીતા એ રામનું અડધું ડાબું અંગ છે. વામાંગી એટલે માત્ર ડાબી બાજુ ઊભા રહેવું એવું નહીં, પણ તે અંગના જો બે ભાગ કરવા હોય તો, એટલે કે લાક્ષણિક અર્થમાં, તો તેમનો રામનો અડધો ડાબો ભાગ એટલે તૃપ્તિરૂપી સીતા, તો જમણો ભાગ અડધો એટલે સ્થૈર્યરૂપ, ધીરજરૂપ, ધૈર્યરૂપ લક્ષ્મણ. અને આ બંનેથી જે બને છે તે રામ છે, એટલે કે પુરુષાર્થ. તૃપ્તિ અને સ્થિરતા વગર પુરુષાર્થ નથી, યાદ રાખજો. શ્રદ્ધા એટલે સીતા અને ધીરજ એટલે ધૈર્ય એટલે લક્ષ્મણ. આ બંને મળીને જે બને છે, આ બંનેનો મળીને જે છે ભાવ, એ ભાવ એટલે રામ. તેથી તે પુરુષાર્થ છે. શ્રદ્ધા વગર પુરુષાર્થ શક્ય નથી અને ધૈર્ય વગર પણ પુરુષાર્થ થઈ શકતો નથી. માત્ર ધૈર્ય છે તો પણ પુરુષાર્થ નથી, ત્યાં શ્રદ્ધા જોઈએ જ. અને માત્ર શ્રદ્ધા હોય તો પણ પુરુષાર્થ નથી, ત્યાં સબૂરી જોઈએ જ, ધૈર્ય જોઈએ જ. સાંઈ ચરિત્રમાં આપણે હેમાડ પણ જણાવે છે કે ધૈર્ય તે જ ભાઈ સબૂરી. તે ધૈર્ય એટલે સબૂરી, તે ધૈર્ય એટલે લક્ષ્મણ. તેઓ દક્ષિણાંગ છે. તો વામાંગ આ જે સીતા છે તે તૃપ્તિ છે, ભક્તિરૂપિણી છે, શ્રદ્ધારૂપિણી છે. અને આ રામ કેવા છે? પુરુષાર્થ છે. તો તેઓ વામાંકારૂઢ સીતા મુખ કમલ મિલલોચનમ. તેઓ તેમના મુખ કમળ તરફ જ જોઈને બેઠા છે કે આ જે પરમાત્મા છે, આ પરમાત્મા તૃપ્તિ તરફ જ જુએ છે, ભક્તિ તરફ જ જુએ છે, શ્રદ્ધા તરફ જ જુએ છે. એ વાત આ બુદ્ધ કૌશિક મુનિ આપણને કહેવા માંગે છે. તો આપણને પ્રશ્ન થાય છે કે આ પરમેશ્વર જો માત્ર તૃપ્તિ તરફ જોતા હોય તો આપણે તો એટલા અતૃપ્ત છીએ, તો પછી ભગવાન આપણા તરફ નહીં જુએ તો આપણને તૃપ્તિ કેવી રીતે મળશે? આ તો બેઝિક પ્રોબ્લેમ છે. આપણે એક વિશેષ સાયકલ તૈયાર કરીએ છીએ જે દુષ્ટ ચક્ર હોય છે. અહીં બુદ્ધ કૌશિક આપણને સ્પષ્ટપણે કહે છે કે તેઓ કોના મોઢા તરફ જુએ છે? તો તૃપ્તિના, શાંતિના, ભક્તિના મોઢા તરફ જુએ છે. અને આપણે કેવા છીએ? તો આપણે હંમેશા અતૃપ્ત છીએ, આપણે હંમેશા અશાંત છીએ. અને તેથી તેઓ આપણા તરફ જોઈ રહ્યા નથી, કારણ કે તેઓ ક્યાં જોવાના છે? જ્યાં તૃપ્તિ હોય છે ત્યાં, જ્યાં ભક્તિ છે ત્યાં. આપણે અશાંત છીએ, અતૃપ્ત છીએ અને અભક્ત પણ છીએ.
અને ઉપરથી આપણી એવી અપેક્ષાઓ છે કે ભગવાન આપણા તરફ જોતા રહે. 19મા અધ્યાયમાં દેશમુખબાઈની વાર્તામાં હેમાડપંત આપણને સાઈનાથના બોલેલા શબ્દો જણાવે છે કે દેશમુખબાઈ જ્યારે મંત્ર માગે છે અને બાબા તરફથી મંત્ર નથી મળતો એટલે તેઓ 3 દિવસ ઉપવાસ કરે છે, પાણી પણ નથી પીતા. ત્યારે માધવરાવ દેશપાંડે વચ્ચે પડે છે કે બાબા જુવા ડોશી છે, ખાશાબા દેશમુખની માતા રાધાબાઈ દેશમુખ, અને આને અન્ન પાણી વગર કંઈક અજુગતું થશે, આને કોઈ મંત્ર આપો, કંઈક તો જુઓ, આની સાથે વાત કરો. બાબા સ્પષ્ટપણે કહે છે કે ભાઈ, મારા ગુરુએ મને કાનમાં કંઈ નથી કહ્યું તો હું તારા કાનમાં શું કહું? હું માત્ર એક જ જાણું છું કે મેં મારા ગુરુ તરફ પ્રેમથી જોયું ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે મારા ગુરુ પણ મારા તરફ એટલા જ પ્રેમથી જોઈ રહ્યા છે. બસ આ જ સૌથી મોટું રહસ્ય હું તને કહું છું, અને આ જ બધા સુખોની ખાણ છે. બધા બંધનોને તોડવું આમાં જ છે. એટલે કે એક ક્ષણ વિસ્મરણ થતા નિર્મળ મન, જે નારદીય ભક્તિનું લક્ષણ કહું, તે આપણે યાદ રાખવું જોઈએ. આ સીતા હંમેશા તેના તરફ જુએ છે, તેથી તેઓ તેમના તરફ જોઈ શકે છે. આ યાદ રાખો. રામે સીતા તરફ જોવાનું નક્કી કર્યું અને સીતાએ પોતાનું મોઢું ફેરવવાનું ચાલુ રાખ્યું. તો મને કહો, તમે મુખ કમલ મેલ લોચનમ થઈ શકશે ખરું? ઘરમાં પતિ પત્નીનો ઝઘડો થયો છે, પતિ વાત કરવા જાય, પત્ની મોઢું બાજુએ ફેરવી લે, એ આ બાજુ જાય તે બીજી બાજુ. મુખ કમલ મેલ લોચનમ થઈ શકશે નહીં. પણ અહીં હંમેશા છે, કારણ કે તેઓ જે રીતે તેમના તરફ જુએ છે તે જ રીતે રામ પણ સીતા તરફ જ જુએ છે, અને તેઓ આ જગતની આદ્ય ભક્તિ છે. તેથી આપણને ખબર હોવી જોઈએ કે જો આપણે ઈચ્છીએ કે ભગવાન આપણા તરફ જુએ તો આપણે પણ પરમેશ્વર તરફ જોવું જોઈએ. પણ આપણે તે જોવા તૈયાર નથી. આપણને લાગે છે કે પરમેશ્વરે તો આપણા તરફ જોવું જોઈએ, આપણે ગમે ત્યાં જોઈએ, આપણને ગમે ત્યાં જોઈએ, પણ પરમેશ્વરે તો આપણા તરફ જોવું જ જોઈએ. તેઓ જોઈ જ રહ્યા છે. પણ જ્યાં સુધી તમારી નજર તેમની નજર સાથે મળતી નથી, તમને જ્યાં સુધી અનન્ય ધ્યાન પ્રાપ્ત થતું નથી, થોડી ક્ષણ માટે પણ કેમ ન હોય, આપણને બીજો કોઈ ભાવ રહેવો જોઈએ નહીં. અનન્ય ભાવ રહેવો જોઈએ કે હે ભગવાન, તું જ એકમાત્ર મારો રક્ષણ કરતા છે, તું જ મારો છે ને હું તારો છું. આ અનન્ય ભાવ જ્યાં સુધી મારા મનમાં થોડા સમય માટે પણ દરરોજ ઉત્પન્ન થતો નથી, ત્યાં સુધી પરમેશ્વર મારા તરફ જોતા નથી. આ યાદ રાખો. જોતા નથી એટલે હું જ તેના તરફથી મોઢું ફેરવી રહ્યો છું. જેટલી વાર હું અનન્ય ભાવથી પરમેશ્વર તરફ જોઉં છું, તેટલી વાર આપમેળે જ મારો ચહેરો પરમેશ્વરની સામે હોય છે. મારામાં શ્રદ્ધા છે, મારામાં ભક્તિ છે, મારામાં શાંતિ છે, મારામાં તૃપ્તિ છે, મારામાં સીતા છે. તેથી ભગવાન મારા તરફ જોવાના જ છે. આ મને સમજાવવું જોઈએ. બુદ્ધ કૌશિક ઋષિ આપણે ધ્યાનના મહત્વ વિશે કહેતી વખતે, ધ્યાન દેતા વખતે કેટલા સુંદર શબ્દો વાપરે છે. જુઓ કે આપણે ધ્યાન કેવી રીતે કરવું. રામચંદ્ર સીતા તરફ જુએ છે અને સીતા રામચંદ્ર તરફ જુએ છે. પણ અહીં આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય છે, આ બંને એકબીજા તરફ જોતા રહે, બાપુ આપણું છું? તમારા હૃદયમાં સ્થિરતા સ્થાપિત થવા દો. રામ તમારા તરફ જોશે જ, અને તમારા અંતરમાં એકવાર રામ સ્થાપિત થયા કે સીતા તમારા તરફ જોશે જ. અને જ્યાં રામ સીતા છે ત્યાં લક્ષ્મણ પણ આવ્યા જ, ત્યાં હનુમાનજી પણ આવ્યા જ, બધું જ આવ્યું. આ આપણે સમજવું જોઈએ કે વામાંકારુઢ સીતા મુખ કમલ મેલ લોચનમ. ધ્યાનના વર્ણન કરતી વખતે બીજી ઘણી વસ્તુઓનું વર્ણન કરી શકાયું હોત. તેમના ધનુષ્યનું વર્ણન કરી શકાયું હોત, તેમના મુગટનું વર્ણન કરી શકાયું હોત, તેમની આંખોનું વર્ણન કરી શકાયું હોત, નાકનું કરી શકાયું હોત, હોઠનું કરી શકાયું હોત. પણ એવું કંઈ પણ કર્યા વગર મર્યાદિત આજાનુભાવ શબ્દનો ઉપયોગ કરીને આગળ વધે છે બધું કૌશિક. અને મહત્વની વાતો જ આપણને જણાવે છે કે જે આપણને ધ્યાન કરવા માટે જરૂરી છે. આપણે ધ્યાન કેવી રીતે કરવું જોઈએ? તો મુખ કમલ મેલ લોચનમ વામાંકારુઢ સીતા મુખ કમલ મેલ લોચનમ. આ ધ્યાન જ્યાં સુધી આપણા મનમાં ફિટ થતું નથી, એટલે કે રામરક્ષા કહેતી વખતે, અથવા રામનો મંત્ર કહેતી વખતે, અથવા સાઈનાથનો મંત્ર કહેતી વખતે, જે કોઈ મંત્ર હું કહેતો તે કહેતી વખતે મારા ધ્યાનમાં હોવું જોઈએ કે હું જ્યાં સુધી અનન્ય ભાવથી પરમાત્મા તરફ જોતો નથી, ત્યાં સુધી પરમાત્મા મારા તરફ અનન્ય ભાવથી જોઈ રહ્યા છે તે મને ખબર પડતી નથી, પહેલી વાત. અને બીજું, તે જોઈ શકતા નથી. હું તેમના માટે વસ્તુ અશક્ય કરી નાખું છું. આ મારે સમજવું જોઈએ. એટલે કે પહેલા મારે ધ્યાન કરતી વખતે ધ્યાન કેમ કરવું એનો જવાબ, ધ્યાન મંત્ર કેમ બોલવો, ધ્યાન મંત્રમાં મારે ધ્યાન કેમ લગાવવું, આનો ઉત્તર બુદ્ધ કૌશિક ઋષિ આપણને માત્ર એક શબ્દમાં આપે છે કે મુખ કમલ મેલ લોચનમ. વામાંકારુઢ સીતા મુખ કમલ મેલ લોચનમ. અને સીતાનું મુખ કેવું છે? તો મુખ કમલ કહેવાયું છે. તેની પહેલાનો શબ્દ આપણે જોયો કયો? તો નવ કમલ દલ સ્પર્ધી નેત્રમ પ્રસન્નમ વામાંકારુઢ સીતા મુખ કમલ મેલ લોચનમ. તો તેમની નજર કેવી છે? તો હમણાં જ ખીલી રહેલા કમળની પાંખડીઓ જેવી તેમની આંખો છે. અને તે આંખોથી તેઓ કોના તરફ જોઈ રહ્યા છે? તો તેમના મુખ કમળ તરફ. એટલે કે અહીં પણ કમળ, ત્યાં પણ કમળ. સમાન શીલેષુ વ્યસનેષુ સખ્યમ. અહીં વ્યસન નથી,
અહીં સમાનશીલ છે, બંને તરફ કમળ છે, બંને તરફ પવિત્રતા છે. જ્યારે હું અનન્ય ભાવથી પરમેશ્વર પાસે કંઈ માગું છું, તે જો પવિત્ર ન હોય, કમળ એ પવિત્રતાનું પ્રતીક છે, માંગલ્યનું પ્રતીક છે, તો તે મારા તરફ અનન્ય ભાવથી જોતો નથી. આ મારે પહેલા સમજવું જોઈએ. જ્યારે હું તેમની પાસે અપવિત્ર વસ્તુઓ માગું છું, જ્યારે હું તેમની પાસે ખોટી વસ્તુઓ માગું છું, હું ખોટી વસ્તુઓ કરતો રહું છું, ત્યારે હું કમળ નહીં પણ કાદવ હોઉં છું. અને કાદવ મુખલોચનમ એવું કહ્યું નથી, બરાબર? પરંતુ તેનો એક શબ્દ આપણે બરાબર સમજવો જોઈએ કે કમળ તરફ જુએ છે, કમળ જેવા મુખચંદ્ર તરફ જુએ છે, મુખ તરફ જુએ છે, કાદવ તરફ જોતા નથી. કાદવમાંથી જ કમળ ઉગે છે, પરંતુ રામચંદ્રની નજર મુખ કમળ તરફ છે, કાદવ તરફ નથી. આપણે સમજવું જોઈએ. જો આપણે કાદવ હોઈશું તો આપણા કાદવમાંથી જ્યાં સુધી કમળ ઉગશે નહીં ત્યાં સુધી રામ આપણા તરફ નહીં જુએ. આપણે રામને, શિવશંકરને કમળ અર્પણ કરીએ છીએ, કાદવ નહીં. આપણે કોઈને કાદવ અર્પણ કરીએ છીએ ખરા? કહો મને. કોઈ ગ્રંથમાં એવું આપેલું છે ખરું? કોઈ પણ પદ્ધતિમાં આવો પ્રકાર આવે છે? કહો મને, કહો. ના. એટલે અહીં ઉપમા પણ શેની છે? તો તેમની આંખોને તો નવા ખીલેલા કમળની પાંખડીઓની ઉપમા છે, અને તેમના મુખને ઉપમા શેની? તો કમળની જ, એટલે કે પવિત્રતાની જ. હું ભલે ગમે તેટલો જીવ તોડીને કંઈ માગતો હું, કહેતો હું, જોતો હું, પણ જ્યાં સુધી મારામાં તે પવિત્ર ભાવ નથી ને, આ બીજી શરત છે કે અનન્ય ભાવથી જોતી વખતે પણ મારી ઈચ્છા, મારા વિચારો પવિત્ર હોવા જોઈએ. મેં ખોટી વાતો માગી કે મારે તે માણસનું ખૂન કરવું છે, અથવા તે માણસ મરી જાય એટલે મને બઢતી મળશે, તો અપવિત્ર વિચાર થયો. અથવા પાડોશીના છોકરાને મારા છોકરા કરતાં ઓછા માર્ક મળે, નહીં, મારા છોકરાને વધારે માર્ક મળે, તેના કરતાં વધારે કે આના કરતાં ઓછા. જો આ અર્થથી માગ્યું તો સમજવું કે રામ મારા તરફ નહીં જુએ, કારણ કે અપવિત્ર માગણી છે. પછી તે કમળ રહેતું નથી, તે કાદવ થઈ ગયો. તેથી જીવનમાં આપણી ઘણી માગણીઓ સાંભળવામાં જ નથી આવતી એવું આપણને લાગતું રહે છે. પણ તે કેમ સાંભળવામાં આવતી નથી? તેમને બધું જ દેખાય છે, તેમને બધું જ ખબર હોય છે, પરંતુ શું રિસીવ કરવું અને શું રિસીવ ન કરવું તે આ પરમાત્મા સારી રીતે જાણે છે. યાદ રાખો, 108%. જો તમારા ઘરમાં ટીવી છે, તમે એક ટીવી ચેનલ લગાવી, તમારા હાથમાં રિમોટ કંટ્રોલ છે, તમે મનગમતી ચેનલ લગાવી શકો છો, બરાબર કે નહીં? પસંદગીની મને જોઈએ તે ચેનલ હું લગાવું છું. તેમ પરમાત્મા પણ યાદ રાખજો, તમારું કમ્પ્યુટર, તમારું ટીવી તેમની પાસે છે, તેના પર તેમને જે યોગ્ય લાગે, ગમે એ ચેનલ લગાવે અને તેના તરફ જુએ. તમારો અપવિત્ર ચહેરો તેઓ જોવા તૈયાર નથી, તમારો પવિત્ર ચહેરો તો તેઓ ટગર ટગર જોવા તૈયાર છે. અને જેટલા પ્રમાણમાં તમારામાં અપવિત્રતા વધારે, તેટલા પ્રમાણમાં તમારા તરફ ભગવાનનું ધ્યાન ઓછું. આ મને ખબર હોવી જોઈએ. તેથી આપણને બધા સંતો વારંવાર કહે છે કે ભાઈ, હંમેશા પોતાને સુધારવાનો પ્રયત્ન કરો. આપણે દુનિયાને સુધારવાની વાતો કરીએ છીએ. દરેક માણસને બીજાને ડાપણ શીખવવું ગમે. તે આવું વર્તન કરે છે, અરે તું આવું વર્તન ના કરીશ. મેં તને કહ્યું ને, આજે મેં કહ્યું હતું એ પહેલાં બંધ કરવું પડશે. અને બીજી મહત્વની વાત આના પરથી ધ્યાનમાં આવે છે કે આ બધું થાય છે સાથે પોતાના અધિકારની ભાવના. આપણે આપણા પોતાના અધિકાર બીજા પર લાદવાનો પ્રયત્ન કરીએ છીએ, અને આ વસ્તુ ભગવાનને ક્યારેય ગમતી નથી. મેં શું કહ્યું? દરેકની લાઈન તે પરમાત્મા તરફ, તે સદગુરુ તત્વ તરફ અલગ છે. તો પછી તમે તેના પર અધિકાર કેવી રીતે બતાવી શકો? લૌકિક કામ પૂરતું માની લો કે તમને 10 લોકોનો એક સમૂહ આપ્યો, તેનો એક લીડર આપ્યો છે, અને અધિકાર તેના પર હોવો જોઈએ, પ્રશ્ન જ નથી. પણ અધિકાર જમાવવો એટલે કે અધિકાર બતાવવો. ઘણીવાર આપણે જોઈએ છીએ કે માની લો કે એક માણસ છે, તેની નીચે 10-12 લોકો કામ કરે છે, તેને કામ ગમે એટલું સુંદર કર્યું હોય તો પણ તેની ઉપરનો જે અધિકારી છે તે કંઈક ભૂલો કાઢતો રહે છે, કંઈક બદલતો રહે છે. કેમ બદલતો રહે છે? કોઈ કારણ વગર, પોતાની મોટાઈ બતાવવા. આવી બાબતોથી યાદ રાખજો, આપણે મોટા સાબિત થઈએ છીએ તે 4 લોકોની સામે, પણ ભગવાનની સામે આપણે નાના પડીએ છીએ. તે તરત જ વિચાર કરે છે કે આણે માત્ર મોટાઈ બતાવવા માટે આ બધી ગડબડ કરવી શરૂ કરી છે. તેમને તે વસ્તુ પસંદ આવવી ક્યારેય શક્ય નથી, પણ આપણે તે જ કરતા રહીએ છીએ, અને તેને આપણે પરફેક્શનનું નામ આપીએ છીએ. સાસુ વહુ સાથે આ જ કરે છે. વહુ પૂછે છે સાસુને, સાસુમાં પૂરણપોળી બનાવી છે, કેવી બની છે? નહીં, ગયા વખત સારી હતી, પણ હજુ સુધારવાની જરૂર છે. ખોટું. સારી બનાવી છે, પણ તને એક વાત કહું, થોડી કિનારેથી પાતળી કરીશ તો સારું રહેશે. આ કહેવાને બદલે પહેલા આવો ખરાબ જવાબ આપવો કેટલો ખોટો છે મને કહો. આમાં સાસુએ ખોટા અધિકારનો ઉપયોગ કર્યો, 100% ઉપયોગ કર્યો. તમારી
બહેનપણી કહો, તમારું મિત્ર કહો, સારા કપડાં પહેરીને તમારી સામે આવે, પૂછે કેવા છે કપડાં, કેવી દેખાઉં છું હું? ઠીક, સારું કહેવા માટે જીભ દુખે છે છું. જ્યારે હું કોઈની ઈર્ષ્યા કરું છું, યાદ રાખો, ઈર્ષ્યા ક્યારે આવે છે? તુલનામાંથી, સરખામણીમાંથી આવે છે, બરાબર? અને જે ક્ષણે હું આ તુલના કરું છું, હું ઈર્ષ્યા કરું છું, તે ક્ષણે મેં મારી લાઈન છોડી દીધી. મેં મારી લાઈન છોડી. આ ઈર્ષ્યા કયા કારણે આવે છે? તો અધિકાર જમાવવાની ભૂમિકામાંથી આવે છે. હું મોટો દેખાવો જોઈએ, હું સારો દેખાવો જોઈએ, હું શ્રેષ્ઠ સાબિત થવો જોઈએ. અરે મને કહો, તમે ગમે તેટલા શ્રેષ્ઠ થઈ જાઓ, 100 નહીં 1000 લોકો તમારા ગુલામ થઈ ગયા, તો તમારા જીવનમાં શું ફરક પડે છે? તમારા શરીર પર 200 તોલા સોનું છે. માની લો કે 2 સ્ત્રીઓ છે, કે પોતાના શરીર પર 200 તોલાના ઘરેણાં પહેર્યા છે, ઉપર હીરાના ઘરેણાં પહેર્યા છે, બીજી બાઈના શરીર પર માત્ર 10 તોલા સોનું છે, અથવા 10 તોલા ચાંદી છે, કહું સોનું પણ નથી. પછી વિચાર કરો, જેના શરીર પર સોનું છે તેનો પતિ તેના પર પ્રેમ નથી કરતો, અને જેના શરીર પર ચાંદી છે તેના પર તેનો પતિ દિલથી પ્રેમ કરે છે, તો સુખી કોણ? 100 તોલા સોનું પહેરીને બેઠેલી કે 10 તોલા ચાંદી શરીર પર પહેરીને બેઠેલી? ચોક્કસ ચાંદી પહેરીને બેઠેલી, કારણ કે તે સોનું છેવટે તે બાઈને ખટકવાનું જ છે. તે ગર્વ કરે છે, ખરું, પણ જે મારું સાચું ઘરેણું છે, જે મારો સારો હીરો છે, તે મારી પાસે નથી. મારા હાથ નીચે 100 લોકો છે, 2000 લોકો મારા ગુલામ છે, પરંતુ મારા મનમાં શાંતિ નથી, તો શું ફાયદો? મારી અંડર એક પણ માણસ નથી, હું કોઈની નોકરી કરું છું, પણ મારા મનમાં શાંતિ છે. ફરક પડી ગયો. એટલે કે બાહ્ય પરિસ્થિતિ પર વધારે કંઈ નિર્ભર નથી, મને ખબર હોવી જોઈએ. આ આપણે હંમેશા શું વિચારીએ છીએ કે મારે બાહ્ય પરિસ્થિતિ સુધારવી છે અને મારે આજુબાજુના લોકોને સુધારવા છે. બાહ્ય પરિસ્થિતિમાં આજુબાજુના લોકો આવ્યા અને તેથી હું હંમેશા બીજા લોકોને બદલવાનું વિચારું છું. પણ યાદ રાખો, જે કોઈ શ્રીમદ પુરુષાર્થ વાંચે છે, મેં વારંવાર કહ્યું છે કે વાલાઓ, પહેલા પોતાને બદલવાનું જુઓ. આજુબાજુની વસ્તુઓ બદલવાની ભૂમિકામાં તમે પછી પ્રવેશો. હવે સીધી વાત છે, હું રહું છું તેની બાજુમાં કચરા પેટી છે, બાજુમાં કચરો પડ્યો છે, તેને સુધારવો એ મારું કર્તવ્ય છે કે નથી, મારા પોતાના માટે જરૂરી છે. પરંતુ બીજાને ડાપણ શીખવવાને બદલે મારે મારા પર વધારે કોન્સન્ટ્રેટ કરવું જોઈએ અને મારે મારામાં બદલાવ લાવવા જોઈએ. અને જે ક્ષણે હું મારામાં બદલાવ લાવવાનું વિચારું છું, તે ક્ષણે મારામાં ઈર્ષ્યા બાકી રહેતી નથી, મારામાં અધિકારપણાની ભાવના બાકી રહેતી નથી. પછી મારા પર સોંપેલી જવાબદારી મારા હાથ નીચે 10 માણસો આપ્યા પછી મને અહેસાસ રહે છે કે હું 10 માણસોનો બોસ નથી, પણ 10 માણસો પાસેથી કામ કરાવવાની સેવા મને આપવામાં આવી છે. હું તે ભાવનાથી કરું છું. ઈર્ષ્યા બાકી રહેતી નથી, માલિકીનો ભાવ બાકી રહેતો નથી. એટલે મારો કાદવમાંથી પગ ઓછામાં ઓછો 2-4 ફૂટ તો ઉપર આવ્યો જ. મારું કમળ કાદવમાંથી બહાર આવવાનું શરૂ થયું. અને કેવી રીતે આવે છે? આવતા આવતા સાથે શ્રદ્ધા પણ લઈને આવે છે અને સબૂરી પણ. કારણ કે જે ક્ષણે મારું ધ્યાન બીજા લોકો પરથી પોતાના પર વળે છે, ત્યારે જ તે ભગવાન તરફ વળવાની શરૂઆત થાય છે. અને જ્યાં સુધી તે ભગવાન તરફ વળતું નથી ત્યાં સુધી તે મારા તરફ વળતું નથી, જ્યાં સુધી મારા તરફ વળતું નથી ત્યાં સુધી ભગવાન તરફ વળતું નથી. જ્યાં સુધી હું બીજા લોકોની ભૂલો શોધતો ફરું છું ને, ત્યાં સુધી ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. આ મારે પહેલા સમજવું જોઈએ. એક સીધી વાત યાદ રાખો કે તમારી સામે તમારા આરાધ્ય દેવતા, માની લો કે પાંડુરંગ છે, જે કોઈ છે, તે આરાધ્ય દેવતાનો ફોટો છે, તસવીર છે. આપણે તેના તરફ ધ્યાનથી જોઈ રહ્યા છીએ. પછી વિચાર કરો, એક જ ફોટો છે, તેમાં 33 કરોડ દેવના ચિત્રો કાઢ્યા છે. 33 કરોડ લઈ મારી પાસે 33 પ્રકાર પણ નથી. આ બધાના ફોટો જો લગાવેલા છે અને તમને કહું ધ્યાન કરો, ધ્યાન કરી શકશો ખરા? નહીં વાલાઓ. માની લો કે તમે સ્કૂલમાં શિક્ષિકા છો, શિક્ષક છો અને વર્ગના 50માં 50 બાળકો એકદમ બોલવા લાગે. તમે કોના પર ધ્યાન આપી શકશો? નહીં. 15-16 બાળકો રડી રહ્યા છે. તેમની જે માતાઓ છે તે ક્યાં દોડશે સૌથી પહેલા? પોતાના બાળક પાસે દોડશે ને. એક સીધો નિયમ યાદ રાખો. 15 બાળકોએ મોટેથી રડવાનું શરૂ કર્યું. માતા દોડીને કોની પાસે જશે? પહેલા પોતાના બાળક પાસે જ જશે. બરાબર? આ સીધી વાત છે. એટલે અહીં એ હજારો દેવો પર ધ્યાન કરી શકાતું નથી. મને એક જ જોઈએ છે. 4-5 ચિત્ર હોય તો સારું ધ્યાન કરવું મુશ્કેલ બને. પછી દેવોને બદલે બાજુમાં 100 લોકો, તેમના પર જ્યારે હું કોન્સન્ટ્રેટ કરું છું, હું કોનું ધ્યાન કરું છું? હું તે માણસનું ધ્યાન કરું છું. જો કોઈ માણસ પર તમને ગુસ્સો આવે છે, આખો દિવસ તમે મનમાં તેનો જ વિચાર કરો છો, આ માણસ મને આવું બોલ્યો, તેવું બોલ્યો, મને આમ કર્યું, એને તેમ કર્યું. તમે ધ્યાન કોનું કરો છો બાળકો? ધ્યાન તમે વ્યક્તિનું કરો છો.
અને જેવું ધ્યાન છે તેવા તમે બનો છો. સાંઈ ચરિત્રમાં પણ આપણને વારંવાર એક વાત કહી છે, એકનાથી ભાગવતમાં પણ કહી છે કે જેવું ધ્યાન છે તેવા તમે બનો છો, માત્ર આવતા જન્મમાં નહીં, આજે પણ. જુઓ, સીધી વાત છે. કોઈ સામાન્ય છોકરો હોય છે અથવા છોકરી હોય છે, છોકરીને કોઈ કહે છે કે અરે આ તો બાબા મધુબાલા જેવી દેખાય છે, છોકરાને કોઈ કહે છે કે આ તો દિલીપ કુમાર જેવો દેખાય છે, તરત તે છોકરો તે છોકરી આપણે મધુબાલા જેવા કેવી રીતે દેખાશું અને દિલીપ કુમાર જેવા કેવી રીતે દેખાશું તેનો વિચાર કરે છે. પછી તેમનું વર્તન, ચાલવું, બોલવું, વાળનો ઢંગ બધું તેમના જેવું આપીને થવા લાગે છે, કારણ કે તેમને ધ્યાન લાગે છે. તેથી જ્યારે આપણે શત્રુઓનું, આપણી સાથે ખરાબ વર્તન કરનારા માણસોનો વિચાર કરતા રહીએ છીએ ત્યારે આપણે શું કરતા હોઈએ છીએ? આપણે તે માણસનું ધ્યાન કરી રહ્યા છીએ. એટલે બાળકો, તમારે ધ્યાન ભગવાનનું કરવું જોઈએ. તમે કોનું ધ્યાન કરી રહ્યા છો? તમારા શત્રુનું. એટલે તમને ભગવાન તરફથી કૃપા જોઈએ છે અને ધ્યાન તમે કોનું કરી રહ્યા છો? શત્રુનું. અને શત્રુ તમારા પર કૃપા ક્યારે કરવાનો છે કે ક્યારેય નહીં. એટલે તમે ધ્યાન કોનું કરી રહ્યા છો? શૈતાનનું કરી રહ્યા છો, યાદ રાખો. તેથી આપણને વારંવાર એમ કહેવામાં આવે છે, વાલાઓ, વેર, ઋણ અને હત્યા ક્યારે આ ઝંઝટમાં પડશો નહીં. વેર કોઈની સાથે રાખશો નહીં, મનથી કહું છું. કોઈએ તમને ત્રાસ આપ્યો તેટલો પૂરતો તેને પાઠ શીખવો અને મુક્ત થાઓ. સાસુ મને આવું બોલી, ઓફિસવાળો મને આવું બોલ્યા, અમુક તમુક કાલે પરમ દિવસે કરતા રહેવું. આમાં આપણે માત્ર શત્રુત્વનું ધ્યાન જ કરીએ છીએ. અને તેથી મારા પર કૃપા કોની થાય છે? તો શત્રુત્વની. ખરાબ કોનું થાય છે? મારું જ થાય છે. આ સૌથી મોટો નિયમ આપણે યાદ રાખવો જોઈએ કે ધ્યાન મંત્ર એટલે માત્ર તેના સગુણ રૂપનું વર્ણન નથી. આપણે બરાબર સમજવું જોઈએ. ધ્યાન એટલે શું? તો ગુણોનું વર્ણન, ગુણો પર ધ્યાન કેન્દ્રિત કરવું. અને જ્યારે હું કોઈ શત્રુ વિશે કે મને જેના પર ઈર્ષ્યા છે અથવા મારે સ્પર્ધા કરવાની છે, મારી સાથે ખરાબ વર્ત્યો છે તેવી વ્યક્તિનો ગુસ્સાથી વિચાર કરતો રહું છું, ત્યારે તે વિચાર મારા અંતર્મનમાં વધુ જોરથી પ્રવેશે છે. અને જ્યારે તે મારા અંતર્મનમાં વધુ જોરથી પ્રવેશે છે ત્યારે સ્વાભાવિક રીતે મારા પર કૃપા કોની થાય? શત્રુત્વની જ થાય. હું ધ્યાન કોનું કરું છું? મારા શત્રુનું કરું છું. શત્રુ એટલે શૈતાન. શત્રુત્વની ભાવના એટલે શૈતાન. એટલે મને કૃપા જોઈએ છે ભગવાનની. આપણે તેના માટે ઉપાય કોનો કરીએ છીએ? તો શૈતાનનો કરીએ છીએ. આમ ધ્યાન કરવાથી ચાલે ખરું? મને કહો. નહીં. પણ આવા જ ધ્યાન આપણે કરતા રહીએ છીએ, હંમેશા કરતા રહીએ છીએ. તેના બદલે બુદ્ધકૌશિક ઋષિ આપણને જણાવે છે કે આ રામનો ધ્યાન મંત્ર કેવી રીતે કહેવો. તેથી તેમણે કરેલી એક એક શબ્દ યોજના અત્યંત સચોટ છે અને તે એક ચોક્કસ દિશામાં આપણને લઈ જાય છે. અહીં જ તે આપણને જવાબ આપે છે કે ધ્યાન મંત્ર કેમ બોલવો, ધ્યાન શું કામ કરવું અને ધ્યાન કોનું કરવું? તો રામનું કરવું. કેવા રામનું? જે સીતા તરફ જોઈ રહ્યા છે અને જે સીતારામ તરફ જોઈ રહ્યા છે, આવા રામનું ધ્યાન કરવું. બીજાઓ પ્રત્યે ગુસ્સો આવ્યો તેટલા પૂરતું ધ્યાન કરો અને છોડી દો. જુઓ, એક સીધી વાત તમને કહું છું. મેં પોતે જોયેલી છે આ વાત. પરેલમાં મારી પ્રેક્ટિસ વખતે એક દિવસ એક મહિલા આવી. એક સ્કૂલના શિક્ષિકા હતા. મને કહેવા લાગ્યા, ડૉક્ટર, મારે તમારી પાસે કામ છે. હું તમારી સ્કૂલમાં અમુક શિક્ષિકા હતા અને તેમની નાની બહેન. મેં કહ્યું, નમસ્કાર, બેસો, બોલો, શું હતું? તો એ કહે કે હું એક સ્કૂલની પ્રિન્સિપલ છું, એક ક્લાસની હું ટીચર પણ છું. ત્યાં એક છોકરો આવ્યો છે. તે છોકરો ખૂબ વિચિત્ર છે. તેથી તેનું શું કરવું મને કંઈ જ ખબર પડતી નથી. મારું દિલ તૂટે છે તે છોકરાને જોઈને. તે છોકરાનો ચહેરો મને ખૂબ કરમાયેલો લાગે છે. મેં કહું, શું પ્રોબ્લેમ છે મેડમ? તે છોકરો સાવ બાયલા જેવો છે. તેના હાવભાવ, વર્તન, બોલવાની છટા બધું જ છોકરીઓ જેવું છે. તેથી બધા છોકરાઓ તેને ચીડવતા રહે છે. છોકરો ખરેખર ખૂબ હોશિયાર છે પણ તે આગળ જઈ શકતો નથી. શું કરવું મને કંઈ સમજાતું નથી અને તે છોકરો કંઈ કહેતો પણ નથી. મેં તેને 2-3 વાર બોલાવીને કહ્યું કે અરે ભાઈ, તું આવો કેમ છે? થોડું વર્તન બદલને. તો તે વધારે રડવા લાગે છે. તેની પસંદ નાપસંદ પણ સાવ સ્ત્રીઓ જેવી જ છે. પણ આના પર ઉપાય તો હશે જ. મેં કહું, તે છોકરાને મારી પાસે લઈ આવો. તે મહિલા માતાની મમતાથી અને મારી પાસેથી લઈ આવ્યા. તેમને શું જરૂર હતી? કોઈ જરૂર નહોતી. પણ તે માવડી હતા. મેં તે છોકરા સાથે વાત કરી મહિલાની હાજરીમાં. પછી ધીમે ધીમે વાત ખબર પડી કે તે છોકરાના પિતા, તે છોકરો ગર્ભમાં હતો ત્યારે જ ગુજરી ગયા હતા. અને તે છોકરાની માતાને આ છોકરો જન્મ્યા પછી છોકરો માત્ર 3 મહિનાનો હતો ત્યારે એક મહિલાઓના અનાથ આશ્રમમાં નોકરી મળી. ત્યાં માત્ર યુવાન છોકરીઓની જ રહેવાની વ્યવસ્થા હતી અને તેથી તે કેમ્પસમાં પુરુષોને પ્રવેશ નહોતો.
ત્યાં છોકરીઓ માટે જે સ્કૂલ હતી તે સ્કૂલમાં તે 8મા ધોરણ સુધી ભણ્યો. તેથી આ છોકરો એ કેમ્પસની બહાર ક્યારેય નીકળ્યો ન હતો. તેની માતા આખો દિવસ કામ કરતી. છોકરો બહાર નીકળી શકતો નહોતો. આ છોકરાએ પુરુષો જોયા જ નહોતા. હંમેશા તેની સાથે વાત કરનાર કોણ? માત્ર યુવાન છોકરીઓ જ, 12 થી 18 વર્ષની, અને 4-5 શિક્ષિકાઓ. તેથી આ છોકરાએ પુરુષો કેવી રીતે વર્તે છે, પુરુષો કેવી રીતે બોલે છે, તે જોયું જ નહોતું. આ વસ્તુ અનુકરણથી જ આવે છે, સ્ત્રી પાસે હોય કે પુરુષ પાસે. અને તેનાથી થતું શું હતું? આ છોકરાને હંમેશા આદત પડી હતી સ્ત્રીઓના અસ્તિત્વની જ. તેથી તેનો અવાજ, તેનું બોલવું, તેનું લાઇકિંગ બધું તેની બહેનપણીઓ જેવું જ હતું. કારણ કે તે પહેલીવાર જ્યારે આ સ્કૂલમાં આવ્યો, સ્કૂલમાં એટલે આ મહિલાની સ્કૂલમાં 8મા ધોરણમાં, કારણ કે ત્યાં 7મી સુધી સ્કૂલ હતી અને માત્ર 8-9 દિવસ જ થયા હતા. તે મૂંઝાઈ ગયો હતો. તેણે માત્ર 2-4 વાર પુરુષો જોયા હતા. ત્યાં પોસ્ટ લઈને આવનાર પોસ્ટમેન, પછી રિપેરિંગ માટે આવનાર ઇલેક્ટ્રિશિયન, ટેકનિશિયન, બસ તે પણ માત્ર દૂરથી જ જોયા હતા. તેમની સાથે વાત નહીં, કંઈ નહીં. ત્યાં ફિલ્મ જોવાની મનાઈ હતી. તે સમયે ટીવી નહોતું. કંઈ જ નહીં. મને કહો, આ કેવી રીતે થયું? તેણે ધ્યાન કોનું કર્યું? પુરુષ જેવો પુરુષ છે, તેમાં કોઈ ખામી નહોતી. મેં મહિલાને સાબિત કરી આપ્યું, તેના હોર્મોન ટેસ્ટ કર્યા, બધું કર્યું. જો બધું તેનું નોર્મલ છે. પછી તેને ધીમે ધીમે પેલી મહિલાના પતિ, એમનો છોકરો ખૂબ સારા લોકો હતા. તેઓ તેને ઘરે રહેવા લઈ ગયા. તેને પોતાની સાથે ફરવા લઈ જવાની શરૂઆત કરી, વાર્તાઓ કહેવા લાગ્યા, પિક્ચર બતાવવાની શરૂ કરી. પછી તે છોકરો 2 વર્ષમાં, તમને કહું, કસરત વગેરે કરીને એટલો સરસ દેખાવા લાગ્યો. કોઈને શંકા નહોતી કે 2 વર્ષ પહેલા તેને સ્ત્રી જેવો કોઈ લોકો ચીડવતા. પણ આટલો મોટો બદલાવ તેનામાં કેવી રીતે આવ્યો? તો તેણે ઓબ્ઝર્વેશન કોનું કર્યું? માત્ર છોકરીઓનું. પોતે સંપૂર્ણપણે પુરુષ હોવા છતાં સતત સ્ત્રીના જ વિચારોમાં રહેવાને કારણે, સ્ત્રીના જ સહવાસમાં રહેવાને કારણે તેનું લગભગ સ્ત્રીમાં રૂપાંતર થઈ ગયું હતું. એટલે અહીં આપણને ખબર પડશે કે આપણું શું થતું હશે જ્યારે આપણે ખરાબ વાતોનો, ખરાબ માણસોનો, તેમના શત્રુત્વનો વિચાર કરીએ છીએ વાલાઓ, ત્યારે તમારું મન આ રીતે જ બદલાય છે. આ વાત મારે તમને કેમ કહેવી હતી? તે છોકરાની નબળાઈ બતાવવા માટે નહીં, પણ આપણે સમજવું પડશે કે ધ્યાનનું પરિણામ શું થાય છે. તેને ધ્યાન કોનું હતું? માત્ર સ્ત્રીઓનું. પુરુષોનું ધ્યાન ખબર જ નહોતું. તેથી આપમેળે તેનું વર્તન, બોલવું બધું બાળક બોલતા કોના પાસેથી શીખે છે? આજુબાજુના લોકો પાસેથી. બરાબર કે નહીં? તેનો અવાજ જાડો જ હતો, પણ તેનો ટોન, પીચ તો સ્ત્રી જેવો જ હતો. બોલવાની રીત, હાથના ઇશારા સ્ત્રીણ હતા. અને આ જ તે એમ્બાઇબ કરતો હતો, ગ્રહણ કરી રહ્યો હતો. એટલે કે આપણે જે વસ્તુઓ સતત જોતા રહીએ છીએ, સતત વિચાર કરતા રહીએ છીએ, તેના જેવા આપણે બની જઈએ છીએ. તેનો પહેલો વિચાર કરો. આપણે જોઈએ છીએ કેટલાક લોકો કહે છે આપણું નસીબ જ ખરાબ છે, આપણને બસ ક્યારે નથી મળતી, આપણને ટ્રેન નથી મળતી, આપણને બરાબર આવું જ થાય છે. આ વિચારો જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપમેળે આપણા નસીબમાં તેવું થવાનું શરૂ થાય છે. આપણને ખબર હોવી જોઈએ. તમે જ્યારે બીજાની ઈર્ષા કરો છો, બીજાને ગાળો આપો છો, તેનું ખરાબ થયો વિચાર કરો છો, યાદ રાખો, ત્યારે તમે બીજાનું ખરાબ થાય તે માટે મનમાં વિચાર કરો છો. એટલે કે તમે ધ્યાન શેનું કરો છો? ખરાબ થવાનું. તે માણસના પ્રારબ્ધ પર તમારો કાબુ છે ખરો? બિલકુલ નહીં. માની લો કે તમારો પાડોશી છે, તે માણસ સાથે તમને બનતું નથી. 4-5 દિવસ તમે ગુસ્સા થઈ ગયા, હું આ મરી જાય, આ બળી જાય, આનું મોઢું બળી જાય, આ રોડ પર આવી જાય, કંગાળ થઈ જાય. આમાંથી કંઈ પણ કરવાની તમારી તાકાત નથી. તમારો તેના પ્રારબ્ધ પર કોઈ અધિકાર નથી. તમારી પાસે તે તાકાત નથી. તેથી તમે ધ્યાન શેનું કરો છો? માત્ર ખરાબ થવાનું કરો છો. તે ખરાબ થવાનું કોના મનમાં ચાલી રહ્યું છે? તમારા મનમાં ચાલી રહ્યું છે. ખરાબ કોનું થવાનું છે? તમારું જ થવાનું છે. તેથી કહું છું વાલાઓ, આવા મનમાં વિચારો આવે છે, આપણે સામાન્ય માણસ છીએ, આવે કે તરત જ કાઢી નાખવાનો વિચાર કરો. કારણ કે તેનાથી હું કાદવમાં રહું છું અને કાદવ તરફ રામ જોશે નહીં. કાદવ તરફ રામ જોશે નહીં. આ મને ખબર હોવી જોઈએ. આપણે આપણા જીવનમાં આ રીતે બધા બીજાઓ વિશેના ગુસ્સાને કારણે ખોટા વિચારો કરતા રહીએ છીએ. તેનાથી આપણે તે ખોટા વિચારો અંદર લઈને તેનું ધ્યાન કરીએ છીએ. અને આ ખોટા વિચારોનું ધ્યાન, ખરાબ વિચારોનું ધ્યાન આપણને છેવટે શું આપશે? તો છેવટે શૈતાનની કૃપા આપશે. ભગવાનની કે પ્રભુ રામચંદ્રની કે દત્તગુરુની કૃપા આપણને મળી શકતી નથી. આપણને ખબર હોવી જોઈએ. અને તેથી બુદ્ધ કૌશિક ઋષિથી આ ધ્યાન મંત્ર અત્યંત સુંદર રીતે તેમનામાંથી ઉદ્ભવ્યો છે. કે અહીં આ ધ્યાન મંત્ર એકમાત્ર એવો છે જે આપણને શીખવે છે ધ્યાન કેમ કરવું, ધ્યાન કેવી રીતે કરવું, ધ્યાન કોનું કરવું અને ધ્યાન ક્યારે કરવું. બાપુ અત્યાર સુધી ક્યારે કરવું કહ્યું જ નથી. ક્યારે કરવું તે હમણાં જ મેં તમને કહ્યું. તમે તેના તરફ જોતા રહો કે તમને ખબર પડશે કે તે તમારા તરફ જુએ છે કે નહીં.
હું તમને આની વાર્તા કહું છું. એકવાર બસથી જઈ રહ્યો હતો. એક વૃદ્ધા અને તેમની પૌત્રી આવીને બેઠા મારી પાછળની સીટ પર. તે પૌત્રીએ પેલી વૃદ્ધાને કહ્યું, અરે દાદી, ત્યાં પેલી બાજુ જે માણસ બેઠો છે ને, તે થોડો પીધેલો લાગે છે, તે મારા તરફ વારંવાર જોઈ રહ્યો છે. દાદી મારા પરિચય ન હતા. તેમણે મને કાનમાં કહ્યું, અરે થોડી મદદ કરશો કે કોઈ માણસ આના તરફ જોઈ રહ્યો છે. મેં કહું, તમે ચિંતા કરશો નહીં દાદી, શાંતિથી બેઠા રહો. કોઈએ કંઈ કર્યું તો હું છું જોવા માટે. થોડી વાર પછી તે છોકરી ફરી કહ્યું, અરે દાદી, તે માણસ મારા તરફ જોઈ રહ્યો છે. તેટલામાં દાદીનું સ્ટોપ આવી ગયું. દાદીએ કહ્યું, અમને ઘર સુધી મૂકી જાઓ. હું એમની સાથે ચાલ્યો બંનેને ઘર સુધી મૂકવા. બસમાંથી ઉતરતાની સાથે દાદીએ તે પૌત્રીને એક થપ્પડ મારી, ઠાક. મને ન સમજાયું કે આ વૃદ્ધાએ તેને કેમ માર્યું. તને કેવી રીતે ખબર પડી કે તારા તરફ જોઈ રહ્યો છે? કેટલું સુંદર મને કહો કે એકવાર તમને ખબર પડીને કે માણસ આપણા તરફ જોઈ રહ્યો છે, ખરાબ નજરથી જોઈ રહ્યો છે, તો તમે એના તરફ જુઓ જ નહીં, માત્ર સાવધ રહો. અહીં આપણે ભૂલ કરીએ છીએ. આપણે આવા ધ્યાન કરતા રહીએ છીએ. બાળકો, યાદ રાખો, છેક ડોક તૂટે ત્યાં સુધી આપણે ઝૂકી ઝૂકીને જોઈએ છીએ કેટલીક જગ્યાએ, જ્યાં જોવાનું ન હોય તે જગ્યાએ. લોકોની ખામીઓ જોશો નહીં. લોકોની ખામીઓ જોશો નહીં. આ પણ ધ્યાન છે. ધ્યાન કરવું હોય તો પવિત્ર વસ્તુઓનું કરો. રામ કોનું ધ્યાન કરે છે? આજના શબ્દોમાં આપણે જણાવી રહ્યા છે ભગવાન કોનું ધ્યાન કરે છે અને ભક્તે ધ્યાન કેવી રીતે કરવું. આ બંને એક જ શબ્દમાં, એક જ ચરણમાં આપણને બુદ્ધ કૌશિક ઋષિ જણાવે છે કે વામાંકારુડ સીતા મુખ કમલ મિલલોચનમ, કે ભગવાન ધ્યાન કોનું કરે છે. સાઈનાથે 19મા અધ્યાયમાં કહેલું ક્યારેય ભૂલશો નહીં કે જે મારા તરફ અનન્યપણે જુએ છે, હું તેના તરફ અનન્યપણે જોઉં છું. સીતા તેમના તરફ સતત જોઈ રહ્યા છે, તેથી તેઓ સીતા તરફ જુએ છે. તેઓ સીતા તરફ જુએ છે, તેથી સીતા અનન્યતાથી જોતા નથી. આપણે પહેલા સમજવું જોઈએ. આપણે પહેલા સમજવું જોઈએ. કારણ કે ભક્તિ જે મૂળથી જ ભક્તિ રૂપિણી છે, તેના પાસેથી જ આપણે ભક્તિ બરાબર શીખવી જોઈએ. આપણે મરાઠીમાં એક કહેવત સાંભળીએ છીએ, નળી ફૂંકી નારે ઈકડું ને તીકડું ને ગેલે વારે. આપણા કાનમાં ગયું અને તે કાનમાંથી નીકળી ગયું. વચ્ચે કંઈ છે કે નહીં તેની શંકા આવી એવી પરિસ્થિતિ. પણ આ નળી ફૂંકી સો નારે ઈકડું તીકડું ગેલે વારે. આ સોની નળી ફૂંકે છે, પણ આપણે તો બીજી કહેવત પાછળ પડીએ છીએ જે સોની સંબંધિત છે. યાદ છે ગુજરાતીમાં, 100 સોનીની એક લુહારની. તે જે આપણા જીવનનું સોનું બનાવનાર, આપણા જીવનરૂપી સોનાનું ઘરેણું બનાવનાર જે સોની છે ને પરમાત્મા, તેનું આપણે સાંભળવા તૈયાર નથી. આપણને તો શૈતાન રૂપી લુહાર ગમે છે. પરમેશ્વરે આપણને 100 લાતો મારી હોય તો આપણે તે લાત સ્વીકારવી જોઈએ. આપણને સમજાતું નથી. તેણે સહેજ ગુસ્સાથી આપણા તરફ જોયું કે તરત જ આપણે નીકળી ગયા. ક્યાં તેણે છોડ્યો એટલે શૈતાનના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. સમજો, 100 સોનીની એક લુહારનો એક હથકડવાનો ઘા પડ્યો કે જગ્યા પર જ બેસી ગયા. યાદ રાખો, સોનીના ઘા નાજુક હોય છે અને તે ઘરેણું બનાવવા માટે હોય છે. લુહારના હથોડાનો ઘા તમારા માથામાં પડ્યો તો તમારું ઘરેણું શું, તમારી સાદડી પાથરણ જે થવાનું હોય તે થઈ જશે. પણ આપણને હંમેશા શું હોય છે કે 100 સોનીની એક લુહારની. ભગવાને આપણને 100 વાર થપ્પડ મારીને થોડી મુશ્કેલીઓ લાવીને આપણને બતાવી દીધું હોય છે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. પણ આપણે આપણી બુદ્ધિ બદલવા તૈયાર નથી. આપણે રાહ જોતા રહીએ છીએ કે લુહારનો ઘા ક્યારે પડશે અને પછી આપણે લુહાર પાસે દોડીએ છીએ. તેનો ઘા પડતો નથી ને ત્યાં સુધી આપણને કંઈ અહેસાસ થતો નથી. તેનો ઘા પડ્યો કે પછી આપણે પાછળ પડીએ છીએ. નહીં ભાઈ, પેલો સોની જ સારો હતો. તે 100 ફટકા મારે છે આપણને, પણ તે આપણને ઘડવાનું જુએ છે. આ એક જ મારે છે, પણ આ આપણને બગાડવાનું જુએ છે. આ ફરક છે. રામ રક્ષાના ધ્યાન મંત્રમાં બુદ્ધ કૌશિક ઋષિ આપણને સ્પષ્ટપણે જણાવે છે, વાલાઓ, ધ્યાન કરવું હોય તો ભગવાનનું કરો. સામાન્ય માણસ છીએ આપણને ગુસ્સો આવ્યો, લોભ થયો, મોહ થયો, જે કંઈ થયું,
પણ તેના પર વિજય મેળવવાની વાત છોડી દો અને જેટલું બને તેટલું મન ગુસ્સામાં હોવા છતાં પણ પરમેશ્વરમાં લીન રહેશે તેટલું બધું સારું. યાદ રાખો, અને આના માટે તમારી ઉંમર 15 છે કે 95 છે કોઈ ફરક પડતો નથી. આ પહેલાં ધ્યાનમાં લો. હું તમને મનથી કહું છું, મનમાં ખોટા વિચારો આવતા હોવા છતાં પણ નામ સ્મરણ કરીને જુઓ. તમને ખબર પડશે કે ધીમે ધીમે જે વિચારો 10 કલાક રહેતા હતા તે હવે 8 જ કલાક રહે છે. 8 કલાકમાં પણ ખૂબ જોરથી હું દાંત કચકચાવતો હતો, તેના બદલે હવે દાંત ઓછા કચકચાવું છું. આ બધા બદલાવ આપમેળે મારામાં થવા લાગશે. આપણે ધ્યાન કોનું કરીએ છીએ? આ સૌથી મહત્વની વાત છે કે દરેક સ્તોત્રમાં ધ્યાન વગર સ્તોત્ર નથી, ધ્યાન વગર મંત્ર નથી, ધ્યાન વગર પ્રાર્થના નથી અને ધ્યાન વગર તપસ્યા પણ નથી. પૂજાનું કોઈ પણ અંગ મેં લીધું તો પણ તે ધ્યાન વગર સંપૂર્ણપણે અપૂર્ણ માનવામાં આવ્યું છે. ધ્યાન નહીં હોય તો નામસ્મરણ હોય, સાદું નામ જપ હોય, મંત્ર જાગર હોય, અભિષેક વિધિ હોય, હોમ હોય કે તપશ્ચર્યા હોય, બધું જ અધૂરું છે. ધ્યાન એક જ તમને તારનારું છે, આપણે સમજવું જોઈએ. અને તેથી બુદ્ધકૌશિક ઋષિએ ધ્યાન મંત્ર રામનો જે લીધો છે તે અત્યંત સુંદર રીતે એટલા માટે કર્યો છે તેમણે, અને તેની રચના એવી કરી છે કે ધ્યાન કેમ કરવું, કેવી રીતે કરવું, ક્યારે કરવું, ક્યાં કરવું, કોણે કરવું, આ બધું જણાવીને પછી તેમણે રામ રક્ષાની શરૂઆત કરી છે. પણ ધ્યાનમાં કોણ લે છે? સીતા વામાંકારૂઢ છે, ભલે મુખ કમલ મેલે લોચનમ છે, એટલે કે શું આપણને શબ્દ ખબર નથી. ખરેખર કહીએ તો આપણે સંસ્કૃત જોઈએ, આપણે મરાઠી જાણનારા બેઠા છીએ, હિન્દી જાણનારા બેઠા છીએ, તો આપણને મુખ કમલ મીલ લોચન સમજવામાં કોઈ તકલીફ નથી. મુખ કમલ મિલે લોચનમ, લોચન એટલે આંખો, મોટા ભાગનાને ખબર હોય છે, હિન્દી હોય કે મરાઠી ભાષી હોય. મિલ એટલે મળનારું કે ચોક્કસ. મુખ કમલ કોઈ અઘરો શબ્દ નથી. આપણે ખોટે ખોટું સંસ્કૃતને અઘરી ભાષા માનીએ છીએ. યાદ રાખો, જેને મરાઠી આવડે છે, જેને હિન્દી આવડે છે, તેને સંસ્કૃત 50% સમજાય છે. માત્ર ત્યાં જો ખૂબ અઘરા શબ્દો આત સજ્જ ધનુષા વગેરે જે શબ્દો છે રામરક્ષાના, તેનો અર્થ જો આપણને ખબર ન પડ્યો તો બાપુ સમજાવશે. અક્ષયાશુક નિશંગ સંગીનો વગેરે વગેરે આપણને ખબર ન પડે, પણ સાદા સાદા શબ્દો જે આપણને સમજાય છે ને તેનો અર્થ સમજવાનો પ્રયત્ન કરો તેટલું પણ આપણા માટે પૂરતું છે. વામાંકારૂઢ સીતા મુખ કમલ મિલે લોચનમ. હવે વાત કેવી છે કે મેં પહેલા કહ્યું છે કે શ્રદ્ધા રૂપીણી સીતા અને સબૂરી અથવા ધૈર્ય રૂપી લક્ષ્મણ, આ બે પગ પર જ આ રામ ઊભા છે. પણ માનવ માટે પહેલા શું? માનવ માટે પહેલા સીતા, પછી લક્ષ્મણ. રામાયણની કથા આપણે વાંચીએ છીએ. રામને મરીચ નામનો રાક્ષસ સોનાના હરણનું રૂપ લઈ દૂર લઈ જાય છે અને પછી માયાવી અવાજમાંથી બૂમ પાડે છે કે લક્ષ્મણ દોડો. સીતા ચિંતાથી લક્ષ્મણને કહે છે કે દોડો ભાઈની મદદ માટે. લક્ષ્મણ કહે છે, માતા હું જાઉં છું, પણ આ જે લીટી દોરી છે ને તેની બહાર તમે આવશો નહીં. આ લક્ષ્મણ રેખાની બહાર તમે આવશો નહીં. લક્ષ્મણ રેખાની અંદર તમારું કોઈ કંઈ બગાડી શકશે નહીં, કોઈ કંઈ કરી શકશે નહીં. તમારું અંદર સંપૂર્ણપણે રક્ષણ છે. એટલે આપણને સમજાશે કે આ શ્રદ્ધાનું રક્ષણ કોણ કરે છે? તો લક્ષ્મણ રેખા એટલે કે સબૂરી. આ સીતાનું રક્ષણ કોણ કરે છે? તો લક્ષ્મણ રેખા એટલે કે સબૂરી. આપણી શ્રદ્ધાને કોણ જાળવી રાખે છે? તો આપણી સબૂરી. પણ આ જે શ્રદ્ધા છે, આ શ્રદ્ધા માનવ માટે પહેલા છે અને પછી તેને આપણે લક્ષ્મણની લક્ષ્મણ રેખામાં બેસાડવી પડે છે. આપણે તેને લક્ષ્મણ રેખામાં બેસાડવી પડે છે અને આ જ પુરુષાર્થ છે. શ્રદ્ધાનો નાતો સબૂરી સાથે જોડવો અને સબૂરીનો નાતો શ્રદ્ધા સાથે જોડવો, આ જ આપણા જીવનનો સાચો પુરુષાર્થ છે. કારણ કે ધીરજ ન હોય તો મને કહો જીવનમાં કેટલી અશાંતિ છે. શ્રદ્ધા ન હોય, પ્રેમ ન હોય, મને કહો આયુષ્યમાં ભગવાન પરનો પ્રેમ દૂર રહેવા દો, સાદું ઘરમાં આપણને કોઈ પ્રેમ કરનાર માણસ ન હોય તો જીવન કેટલું નીરસ થઈ જશે. સાંઈ ચરિત્રમાં કહું છે ને, કોઈના થઈને રહો અથવા કોઈને પોતાના કરો, એના વગર બીજું જીવન ન હોવું જોઈએ. પણ આપણે કોઈના થઈને જીવીએ છીએ, શું કોઈને પોતાનું બનાવીને જીવીએ છીએ? આપણે તેને ગુલામ બનાવીને જીવવા માંગીએ છીએ? નહીં. પ્રેમ મળ્યો તો આનંદ છે. નિષ્પ્રેમ જીવનમાં કોઈ પણ સુખ નહીં, આ સમજાવવું જોઈએ. પ્રેમ એટલે નિર્મળ પ્રેમ, આ મારે સમજવું જોઈએ.
તો આ જે શ્રદ્ધા અને સબૂરીનો સંબંધ છે, આ શ્રદ્ધાનો સંબંધ સબૂરી સાથે અને સબૂરીનો સંબંધ શ્રદ્ધા સાથે એક સાથે કેવી રીતે આવે છે? તો ધ્યાનથી આવે છે. પહેલા શ્રદ્ધા રાખો, શ્રદ્ધાથી ધ્યાન કરો. શ્રદ્ધા રાખો, શ્રદ્ધાથી ધ્યાન કરો, એટલે સબૂરી આપમેળે આવી જ, એટલે તે લક્ષ્મણ રેખા આવી જ, એ યાદ રાખો. પછી મારી શ્રદ્ધા પર કોઈ હુમલો કરી શકતું નથી. કારણ કે વામાંગ અને દક્ષિણાંગ એકત્ર રહેવા માટે, એટલે કે તે આખો રામ મળવા માટે, આખો પુરુષાર્થ મારો બરાબર સિદ્ધ કરવા માટે મારે શું કરવું જોઈએ? તો શ્રદ્ધાપૂર્વક ધ્યાન કરવું જોઈએ. અને તે ધ્યાન એટલે જ હનુમાન. આ યાદ રાખો. સીતા શોક વિનાશિની લાય સજીવન લખન જીયાય, શ્રી રઘુબીર હર્ષિ ઉર લાય, રઘુપતિ કિન્હી બહુત બડાઈ, તુમ મમ પ્રિય ભરત સમભાઈ. આ હનુમાન જે છે ને, તે જ આ ધૈર્ય જાળવનાર છે, તે જ આ સબૂરી જાળવનાર છે. યાદ રાખો. પણ આ આપણને શેનાથી પ્રાપ્ત થાય છે? તો જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે. કારણ કે હનુમાન શું કરતા હોય છે? હંમેશા ધ્યાન મગ્ન છે. તે હંમેશા રામ સીતાનું, રામ લક્ષ્મણનું, સીતાનું ધ્યાન કરે છે. એટલે કે શ્રદ્ધા અને સબૂરી. શ્રદ્ધામાંથી સબૂરી ઉત્પન્ન કરીને સબૂરીમાંથી શ્રદ્ધા વધારવાનું શું છે? તો ધ્યાન છે, એટલે કે હનુમાન છે. હું જ્યારે ભગવાનનું ધ્યાન કરું છું, એમના કોઈ પણ રૂપનું, ત્યારે હું શું કરતો હોઉં છું? એકચ્યુઅલી તો હનુમાનનું ધ્યાન કરતો હોઉં છું. તેથી જ હનુમાન ચાલીસામાં સ્પષ્ટપણે કહું છે કે ઔર દેવતા ચિત્ત ન ધરઈ, હનુમત સે સર્વ સુખ કરઈ. આપણને ડર લાગે છે, બાપરે, ઓર દેવતા ચિત્ત ન ધરઈ, આપણે તો કુળ દેવતા છે, ગ્રામ દેવતા છે, અમુક દેવતા છે, તમુક દેવતા છે, તો પછી આ લીટી બોલવી જોઈએ કે નહીં? વાલાઓ, અરે કોઈ પણ દેવનું તમે ધ્યાન કરો છો ત્યારે તમે આપમેળે હનુમાનનું ધ્યાન કરો જ છો. કારણ કે કોઈ પણ પરમેશ્વરના કોઈ પણ રૂપનું ધ્યાન એટલે જ હનુમાન. શ્રદ્ધા અને સબૂરી આ બંને વચ્ચેનો બોન્ડ એટલે હનુમાન. આ મારે સમજવું જોઈએ. એટલે કે આ ધ્યાન મંત્ર એટલે જ હનુમાન, આ મને ખબર હોવી જોઈએ. રામનું ધ્યાન એટલે પણ હનુમાન, ગણપતિનું ધ્યાન એટલે પણ હનુમાન, શિવનું ધ્યાન એટલે પણ હનુમાન, આ વિઠ્ઠલનું ધ્યાન એટલે પણ હનુમાન, સ્વામી સમર્થનું ધ્યાન એટલે પણ હનુમાન. કોઈ પણ દેવ લો, પરમેશ્વરનું કોઈ પણ સ્વરૂપ લો, નામ લો, તેનું ધ્યાન એટલે હનુમાન. આ ખબર હોવી જોઈએ. અને ધ્યાન વગર મારી શ્રદ્ધાને સબૂરીનો સાથ મળી શકતો નથી. તો પહેલા શ્રદ્ધા આવવી જ જોઈએ. અને શ્રદ્ધા એ સીતા છે, જે કેવા છે? તો ભૂમિ કન્યા છે, પૃથ્વી તત્વની કન્યા છે. એટલે આપણા જેવા જ છે. આપણે ભૂમિના પુત્ર છીએ ને બધા. દરેક માનવ ભૂમિ પુત્ર જ છે. તેવી રીતે સીતા આ ભૂમિ કન્યા છે. આનો અર્થ શું છે? તો જે જે જન્મ્યો તેની સાથે તેઓ આવે જ છે. તેઓ આકાશમાંથી પડતા નથી, તેઓ પૃથ્વીમાંથી નીકળે છે. તેઓ ધરતી માતાની કન્યા છે, આપણા જેવા જ. આનો અર્થ શું છે? કે દરેક માનવ જન્મે છે તેની સાથે શ્રદ્ધા પણ આવે જ છે. આપણી પાસે શ્રદ્ધા નહોતી એમ કહેવું એ ખોટી વાત છે. તમે તે વાપરી કે નહીં, આ માત્ર પ્રશ્ન છે. પણ ધૈર્ય તો ભેગું કરવું પડે છે. પણ તે કેવી રીતે મળે છે? કે લાય સજીવન લખન જીયાય. કે આ ધ્યાનરૂપી હનુમાનનું જ્યારે હું આહ્વાન કરું છું, તે જ ક્ષણે આ શ્રદ્ધાને ધીરજની લક્ષ્મણ રેખા પ્રાપ્ત થાય છે. યાદ રાખો. પછી તે ભયરૂપી રાવણ આવીને સીતાને ઉપાડીને લઈ જઈ શકતો નથી. તેથી અહીંયા ધ્યાન મંત્રનું મહત્વ બરાબર યાદ રાખો કે વામાંગ કારુડ સીતા મુખ કમલ મિલ લોચનમ. તમે કહેશો, બાપુ, તો પછી આ માત્ર વામાંગ તરફ જુએ છે, દક્ષિણાંગનો કોઈ ઉલ્લેખ જ નથી. પણ આ ધ્યાન મંત્ર રામ માટે નથી, તો આ તો આપણા માટે છે, માનવ માટે છે. માનવ માટે પહેલા સીતા, પહેલા જ મેં કહ્યું એમ. જો આપણે એમ કહીએ કે આપણે પહેલા MBBS કરીશું, પછી મેટ્રિક થઈશું, પછી આપણે પહેલા ધોરણની પરીક્ષા આપીશું, તમને આંખી કાઢશે. કોઈ સ્કૂલમાં ગયો અને કહ્યું કે મારો છોકરો પહેલા 11મા ધોરણની પરીક્ષામાં બેસશે, પછી 10મામાં, પછી 9મામાં, પછી 8મામાં, પછી પહેલામાં, તો શું કહેશો? આને એની ઓળખાણને કારણે એને એડમિશન ને બધું બાકીનું બધું મળશે ને. પડા શકે છે? મને કહો ઉલટો પ્રવાસ. ના, તે સીધી રીતે જ બરાબર થવી જોઈએ. તે પહેલા ધોરણથી 11મામાં જોઈએ તો ભાઈ 1 વર્ષમાં 2 વર્ગો પૂરા કર, હોશિયાર છે, આ મંજૂર છે. પણ ઊંધો પ્રવાસ થઈ શકતો નથી, મને સમજાવવું જોઈએ. તે જ રીતે માનવ માટે પહેલી શ્રદ્ધા. શ્રદ્ધા વગર ધ્યાન નથી, અને શ્રદ્ધાયુક્ત ધ્યાન વગર ધૈર્ય નથી,
અને શ્રદ્ધાયુક્ત ધ્યાન સાથે મળેલું ધૈર્ય, આ બધા મળીને તે પુરુષાર્થ એટલે રામ. આપણે સમજવું જોઈએ. અને તેથી વામાંકારુડ સીતા મુખ કમલ મિલલોચનમ આ ધ્યાન મંત્રનું શિખર છે. રામરક્ષાનું શિખર કયું મને પૂછશો તો આ છે, વામાંકારુડ સીતા મુખ કમલ મિલલોચનમ. અહીં આપણને પહેલી વાર મહત્વ ખબર પડે છે કે ધ્યાન એટલે શું, ધ્યાન કેવી રીતે અને કેમ. કારણ કેમ આ પ્રશ્નનો જવાબ આપણે જોવાનો છે. ધ્યાન જ કેમ મહત્વનું છે? કારણ તેને આપણું ધ્યાન હોય છે તેથી. આ તેની મૂળ ક્રિયા છે. તે ભગવાનની આ મૂળ ક્રિયા છે. તો પછી તે આપણી મૂળ ક્રિયા હોવી જ જોઈએ. તેઓ આપણું ધ્યાન સતત કરતા હોય છે, તેથી મારે તેમનું ધ્યાન કરવું જ જોઈએ. કારણ કે આખી સૃષ્ટિ કોની રચેલી છે? તેની રચેલી છે. તો પછી તેમના નિયમ મુજબ જ મારે ચાલવું પડશે. તો પછી જો આપણું ધ્યાન સતત કરી રહ્યા છે તો મારે પણ તેમનું ધ્યાન સતત કરવું જોઈએ. જો મારાથી આ શક્ય નહીં થાય, કોઈ સંત જેટલું શક્ય નહીં થાય, પણ જેટલું શક્ય છે તેટલું કરવું જોઈએ. મારે આંખો બંધ કરીને ધ્યાન કરવું કોઈ જરૂરત નથી. યાદ રાખો, ઘણા લોકોના પત્રો આવે છે, બાપુ અમારાથી આંખો બંધ કરીને ધ્યાન થતું નથી. કેમ બંધ કરો છો? કોઈ જરૂર નથી. સીધા સામે ફોટો મૂર્તિ હશે તે સામે રાખો અને તેના તરફ જોઈને ધ્યાન કરો. સાવ સીધી વાત છે, તમને દિલથી કહું છું. ધ્યાનમાં આવ્યું? અહીં આપણે સાવ સીધી સાદી વાત કરીએ છીએ. આપણને ચહેરો ગમે છે, ફોટો ગમે છે, ચિત્ર મને ગમે છે, તે વાર્તાની ચોપડી પરનો ભલે હોય, કંઈ બગડશે નહીં. સાવ દિલથી તમને કહું છું, ખરેખર દિલથી. ધ્યાન કેમ કરવું છે? તો તેઓ ધ્યાન કરે છે તેથી. સીધી વાતને ધ્યાનમાં લો. દરરોજ સવારે આપણે કહીએ છીએ સૂરજ ઉગ્યો અને સાંજે કહીએ છીએ સૂરજ આથમ્યો. સૂરજ ક્યાં જાય છે? કે ક્યાંય નહીં. તે આપણા તરફ જોતો જ હોય છે. આપણે તેનાથી દૂર જઈએ છીએ અથવા આપણે તેનાથી નજીક આવીએ છીએ. આપણા જીવનમાં પ્રકાશ કે અંધકાર શેના પર નિર્ભર છે? આપણે તેની સામે છીએ કે તેની સામેથી આપણે આપણું મોઢું ફેરવી લીધું છે? આટલી સીધી વાત છે. તેઓ આપણું ધ્યાન કરે જ છે, પણ આપણે તેનાથી મુખ કમલ મિલલોચનમ અવસ્થામાં છીએ કે વિન્મુખ કમલ લોચનમ અવસ્થામાં છીએ, આપણે નક્કી કરવું પડશે. જો આપણે વિન્મુખ કમલ લોચન અવસ્થામાં હોઈશું તો પછી આપણી મુશ્કેલી છે. પછી ભગવાનને દોષ આપીને શું ફાયદો મને કહો? અને તેથી ધ્યાન મંત્ર અત્યંત જરૂરી માનવામાં આવ્યો છે અને ધ્યાન દરેક ઉપાસનાના અંગમાં અત્યંત જરૂરી માનવામાં આવ્યું છે. અને આ ધ્યાન માત્ર સગુણનું જ કરી શકાય છે. તે નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું ધ્યાન કરી શકાતું નથી. તેથી જ્ઞાન માર્ગ કેમ અઘરો છે? ત્યાં પણ આ ધ્યાન ધારણા જરૂરી છે, પણ ત્યાં ધ્યાન કરવાનું છે પોતાના સ્વરૂપ પર, આત્મરૂપ પર. પોતાનું રૂપ એટલે પોતાનો ચહેરો નહીં, પણ તેમાં જે આત્મા છે તે આત્મા પર. પણ તે આત્મા કેવો છે આપણને ખબર છે, તેનું વર્ણન ન હોય એમ જ કરવામાં આવ્યું છે. તો પછી આ ધ્યાન કેટલું અઘરું છે મને કહો? આપણને ઘણા યોગકર્મીઓ શીખવે છે આ રીતે શ્વાસ લો, પછી આમ ખેંચો, પછી તમારું ધ્યાન શ્વાસ પર રાખો. આપણને ક્યાં ખબર પડે છે કે શ્વાસ અહીંથી ચાલી રહ્યો છે, ત્યાંથી ક્યાંથી ચાલે છે? ક્યાં ધ્યાન કરશો મને કહો? આપણને તે સાંભળીને ખૂબ સારું લાગે છે. બધાને બતાડવા ઘણા લોકો આવી ચોપડીઓ લઈને ફરતા રહે છે કે આમ શ્વાસ પર ધ્યાન કરો, શ્વાસ અંદર જઈ રહ્યો છે. ખરેખર છે, કંઈ ખોટી વાત નથી, બરાબર છે. આ પ્રાણાયામ યોગનો જરૂરી ભાગ છે, પણ આ વસ્તુ કેટલી અઘરી છે? તો પછી નિર્ગુણ નિરાકાર પરમાત્માનું ધ્યાન કેટલું અઘરું છે મને કહો? સગુણનું જ ધ્યાન આપણા માટે મહત્વનું છે. આપણે સમજવું જોઈએ. તેથી ધ્યાનમાં, ભક્તિ માર્ગમાં સગુણ ઉપાસના કેમ જણાવવામાં આવે છે, સાકાર ઉપાસના પણ કેમ જણાવવામાં આવે છે? તો ધ્યાન અત્યંત જરૂરી વસ્તુ છે. જ્ઞાન માર્ગ હોય, કર્મ માર્ગ હોય કે પછી ભક્તિ માર્ગ હોય કે યોગ માર્ગ હોય, ધ્યાન વગર પરમેશ્વરની પ્રાપ્તિ નથી. યોગ માર્ગમાંનું ધ્યાન, કર્મ માર્ગમાંનું ધ્યાન અને જ્ઞાન માર્ગમાંનું ધ્યાન આપણા જેવા સામાન્ય માણસો માટે અત્યંત અઘરું છે. અત્યંત અઘરું છે આપણા માટે. તેને બદલે ભક્તિ માર્ગનું ધ્યાન આપણા માટે ખૂબ સહેલું છે. પણ એ જો આપણે કરવા તૈયાર ન હોઈએ અને અભક્તિના માર્ગનું ધ્યાન કરતા હોઈએ, આપણે બીજા લોકોનું ધ્યાન કરતા બેસીશું, તો મને કહો મારા પર ભગવાન કૃપા કેવી રીતે કરશે? અને જો કૃપા કરશે, હમણાં જ કહ્યું એમ ગરીબ બિચારા છોકરાનું દુર્ભાગ્ય હતું, તેથી તે મહિલાશ્રમમાં રહ્યો. તેની આજુબાજુ કદાચ ક્યાંક કોઈ પુરુષ હોત તો તે પુરુષ જેવું વર્તન કરતા શીખ્યો હોત. આપણી આ જ પરિસ્થિતિ છે કે આપણી આજુબાજુમાં માત્ર ખરાબ જ માણસો છે કે આપણે તેની ખરાબ વાતોનો જ વિચાર કરવો જોઈએ? અરે કલયુગ હોવા છતાં પણ મનથી કહું છું વાલાઓ, કે એવો વિચાર ન કરો કે 100% તમારી આજુબાજુનો માણસો ખરાબ જ છે. આવો વિચાર ન કરો. અહીં જ આપણે ભૂલ કરીએ છીએ.
જે કોઈ બે સારા માણસો મળશે ને તેમના સારાપણાનો વિચાર કેમ ન કરો? જે સારી પવિત્ર વસ્તુઓ દેખાય, જે સુંદર વસ્તુઓ દેખાય તેનો વિચાર વધારે કરો. મને ખબર છે કળિયુગ છે, તેથી ખરાબ વિચારોનો, ખરાબ વૃત્તિઓનો પ્રભાવ વધારે છે. તેવા માણસો તમને વધારે મળશે, પણ તેવો વિચાર કરીને ચાલશે નહીં. તમે વિચાર સારા માણસોનો કરો, થઈ રહેલી સારી ઘટનાઓનો કરો. ઘણા માણસો હું જોઉં છું સવારે પેપર ખોલ્યું કે સમાચાર વાંચે છે. અમુક જીપનો અકસ્માત થયો, 5 માણસો મર્યા. આ જગ્યાએ ટ્રેનનો અકસ્માત થયો, આવું થયું, ત્યાં બ્રિજ પડી ગયો, અહીં બિલ્ડિંગ પડી ગઈ. આવા સમાચાર વાંચવામાં તેમને ખૂબ આનંદ આવે છે. કેટલાક માણસો જુઓ તમને મળ્યા ને ક્યારેક સારા સમાચાર આપશે નહીં, હંમેશા ખરાબ જ સમાચાર આપે. તમને ખબર છે તે બાઈ તમારા વિશે કેવું બોલી રહી હતી? તમને ખબર છે તે માણસ બોલ્યો કે તમે બધા ખોટા છો? તમને ખબર છે હું ત્યાં ગયો, તે બાઈ તમારા વિશે આવું કહી રહી હતી? ક્યારે તે તમને કહે છે કે તે વ્યક્તિ તમારા વિશે સારું બોલી રહી હતી? ક્યારેય નહીં. આવી વ્યક્તિને પહેલા ટાળવી. કોઈ કંઈ બોલતું હોય તો બોલવા દો, શું ફરક પડે છે મને કહો? તમારા શરીરમાં કાણા પડે છે શું? તમારું પ્રારબ્ધ કોઈ બદલી શકે છે ખરું? કોઈ પણ બદલી શકતું નથી. તે તમારે જ બદલવું જોઈએ, સમજવું જોઈએ. આપણે આવી જે બધી સંગત છે ને તે બધી કુસંગત છે. તેના કરતાં સત્સંગ કરવો. સત્સંગનું મહત્વ આપણને કેમ જણાવવામાં આવે છે દર વખતે? તો સત્સંગમાં ધ્યાન બરાબર લગાવી શકાય છે. જ્યારે આપણે ધૂન બોલાવીએ છીએ, નાચીએ છીએ, ગાઈએ છીએ, ત્યારે આપણું ધ્યાન તે એક ચિત્ર પર કેન્દ્રિત થયેલું હોય છે. તેનાથી આપણું ધ્યાન લાગે છે. ધ્યાન લાગ્યું કે શ્રદ્ધાને સબૂરીની મદદ મળવા લાગે છે. અને શ્રદ્ધા, સબૂરી અને ધ્યાન એક સાથે આવ્યા કે ભગવાન આવી જ ગયા. જે કંઈ નામ છે તેમનું, તે જે કોઈ હશે તે, પણ ધ્યાન જરૂરી છે. પછી તે કૃષ્ણ રૂપે હોય, સદગુરુ રૂપે હોય, દત્તગુરુ રૂપે હોય, હનુમાન રૂપે હોય કે બીજા કોઈ પણ રૂપે હોય. પણ આ જ્યાં સુધી થતું નથી ત્યાં સુધી મારા જીવનમાં કંઈ પણ થઈ શકતું નથી. આ મારે પહેલા સમજવું જોઈએ. આજે આપણે જે પદ જોયું છે તે વામાંકારુઢ સીતા મુખ કમલ મિલલોચનમ, આ પદમાં જ આપણે સમજવું જોઈએ કે દક્ષિણાંકારુઢ લક્ષ્મણ મુખ કમલ મિલલોચનમ પણ તેટલું જ છે. આપણે તેટલું જ સમજવું જોઈએ. પણ આપણે માનવ છીએ. આપણે પહેલા શ્રદ્ધાની મદદથી ધ્યાન કરવું જોઈએ. અને શ્રદ્ધા દરેક માનવ પાસે હોય જ છે. જન્મેલા બાળક પાસે જન્મથી જ શ્રદ્ધા હોય છે તેની માતા વિશે. તેથી જો હમણાં જ જન્મેલા બાળકને તેની માતાનો સ્પર્શ અને બીજી સ્ત્રીઓના સ્પર્શ વચ્ચેનો ફરક ખબર પડી જ જાય છે. એટલે તેનો અર્થ શું કે જન્મથી જ દરેક બાળકને તેને બોલતા નથી આવડતું, ખાતા પણ નથી આવડતું, માતાનું દૂધ પીતા પણ નથી આવડતું, ત્યારે પણ તે બાળકને શ્રદ્ધા ખબર હોય છે. એટલે આપણને ખબર પડશે કે સીતા ભૂગર્ભમાંથી કેમ જન્મ્યા. આપણે જે ક્ષણે માતાના ગર્ભમાંથી બહાર આવીએ છીએ ત્યારે આપણી સાથે આ શ્રદ્ધા માતાના પ્રેમ રૂપે આવેલી જ હોય છે, યાદ રાખો. એટલે આપણી પાસે શ્રદ્ધા નહોતી, એમની હતી જ, આપણે તેને હાંકી કાઢી. પણ આપણે તેનો ઉપયોગ નથી કરી રહ્યા. આજે આપણે નિશ્ચય કરવાનો છે કે આપણા બાપુએ આપણે ગળું ફાડીને કહ્યું છે કે શ્રદ્ધા દરેક પાસે છે જ. તેનો આપણે માત્ર ઉપયોગ કરવાનો છે. શેના માટે? તો ધ્યાન કરવા માટે. પવિત્ર વસ્તુઓનું, આ પરમાત્માનું, આજુબાજુના ખોટા મિત્રોનું અને શત્રુનું નહીં જ નહીં, પણ ભગવાનનું ધ્યાન કરવા માટે. અને જે ક્ષણ હું શ્રદ્ધાથી ધ્યાન કરીશ ત્યારે સબૂરી એટલે ધૈર્ય, એટલે શૌર્ય એટલે સ્થિરતા મારી પાસે આપમેળે આવવાની જ. અને શ્રદ્ધાયુક્ત સબૂરી જ્યારે ધ્યાનમાં પરિણમે છે ત્યારે જ પુરુષાર્થ સિદ્ધ થાય છે. હરિઓમ.